નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘભાઈ આપ સૌનું સ્વાગત કરું છું. આજે મહિલા જગત કાર્યક્રમમાં આપણે એવા મહિલાને મળવા જઈ રહ્યા છે જેઓ વિવિધતાસભર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. એમની પ્રતિભા જ એટલી બહુમુખી છે કે આપણે વાત કરતાં કરતાં કલાક પણ ક્યાં ખૂટી જશે ખબર નહીં પડે. અને આજે ખરેખર મહિલાએ જાગૃત થવાની જરૂર છે. એમના સશક્તિકરણ માટે, એના સ્વાસ્થ્ય માટે સ્ત્રીએ પોતાના માટે જાગૃત થવાની જરૂર છે. અવેરનેસ એટલે કે પોતાના માટે પણ કામ કરવાની જરૂર છે. તો આજે એવી જ બહુમુખી પ્રતિભાને મળીએ આપણે, એવા જ બહુમુખી પ્રતિભા સાથે આપણે રૂબરૂ થઈએ. અને એમનું નામ છે દીપાબેન સોની, જેઓ ખાસ કરીને એમકોમ ભણેલા છે અને લેક્ચરર પણ છે, સાહિત્યમાં પણ એટલા આગળ પડતા છે અને સાથે શિક્ષણ ક્ષેત્રે પણ જોડાયેલા છે. અને એટલું જ નહીં પણ એ સામાજિક સેવા એટલે કે સમાજ કાર્યમાં પણ એટલા જ પ્રવૃત્ત છે. તો મળીએ એમને. દીપાબેન, નમસ્કાર. નમસ્કાર વાઘુબેન. હવે દીપાબેન, આપણે શરૂઆતથી વાત કરીએ, આપની જર્નીની વાત કરીએ. આપણે આટલી બધી પ્રવૃત્તિઓ સાથે આપ જોડાયેલા છો, જેમ કે સમાજ સેવા હોય કે પછી સાહિત્ય હોય કે પછી શિક્ષણ ક્ષેત્ર હોય, એટલે આ અલગ અલગ ક્ષેત્ર છે એ એક જગ્યાએ જોડાણ થયું છે. એનું કેવી રીતે થયું, કેમ થયું, એ સફર આપણે આજે જાણીએ આપની પાસેથી. તો સૌથી પહેલાં ક્યાંક પણ બીજ રોપાયેલા હોય, કારણ કે આપ એમકોમ થયેલા છો અને સાથે આપ બીબીએ ને એના લેક્ચરર છો, એટલે આખું કોમર્સ આખો સબ્જેક્ટ થઈ ગયો કે ને કે વ્યવસાયનો ને એનો સબ્જેક્ટ થઈ ગયો. અને એમાંથી સાહિત્યમાં કેવી રીતે રસ પડ્યો? તો ક્યાંક ને ક્યાંક બાળપણ અહીંયા જોડાયેલું હોય આપણું, અને એની સાથે ક્યાંક વાંચનનો શોખ પણ હોય. તો પહેલાં તો એ કહ્યું કે બાળપણ આપનું કઈ રીતે વીત્યું ને ક્યાં વીત્યું? બાળપણ જામનગરમાં જ વીત્યું. હા. મમ્મી, પપ્પા, 2 ભાઈ અને હું, 5 જણાનો પરિવાર. અચ્છા. બાળપણની પરિસ્થિતિની વાત કરું ને તો ગરીબી તો ન કહી શકાય, પણ નિમ્ન મધ્યમ વર્ગ એમ હું કહી શકું. અચ્છા. કે જ્યાં આપણે મહિનાની છેલ્લી તારીખ આવતી હોય ત્યારે વિચાર કરવો પડે કે હવે આ છેલ્લા 2 દિવસ કેમ પૂરા કરવા. એમાં પણ આ પરિસ્થિતિમાં પણ મારા પપ્પાએ અમને ત્રણેયને ભણાવ્યા. વાંચવાનો શોખ બાળપણથી હતો. શરૂઆતમાં જ્યારે અમે નાના હતા ત્યારે ફૂલવાડી આવતી, ફૂલવાડી, ચંપક એ બધું વાંચતા. પણ એ ટાઈમે પણ હું કહીશ ને કે પરિસ્થિતિ એ હતી ને કે ઘરે પેપર નહોતા આવતા. બાજુવાળાના ઘરે જઈને વાંચતા, ક્યાંક સ્કૂલમાં વાંચતા. એમ કરતાં કરતાં વાંચતા ક્યારેક એમ થતું કે આપણે આવું ન વિચારી શકીએ, આપણે આવું કંઈ ન લખી શકીએ. ક્યારેક કોઈ ઓલી નાની વાર્તા વાંચતા હોય ને તો ત્યારે એમ થતું કે આની બદલે આવું કંઈક લખ્યું હોય તો. પણ એ ખાલી ત્યારે એમ થતું કે આ તો બધા બાળપણના વિચારો છે, કે આ બધું આપણું કામ નહીં. એમ ભણતા એક વખત મારો નાનો ભાઈ, એને સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધા હતી અને ટોપિક લખવા માટે, નિબંધ લખવા માટે કે બસ મને એણે આગ્રહ કર્યો કે તું જ લખ. અને ખબર નહીં, બસ એ મારું પહેલું લખાણ. હા, કે જે મેં એને નિબંધ લખી દીધો હતો. ત્યાર પછી લખતી ક્યારેક કોલેજ ટાઈમમાં લખવાનું આવતું, પણ એ ખાલી ડાયરીમાં સચવાયેલું રહેતું. ભણતા એમ થતું કે કંઈક મગજમાં આવે છે પણ પેપર સુધી પહોંચી શકીએ આપણે, આપણે એમાં કલ્પના નથી. એમ હતું કે એ તો આપણા સપના છે, ત્યાં સુધી આપણે ક્યાંથી પહોંચી. પણ એ શોખ જે દબાયેલો હતો એ લગભગ 40 વર્ષની ઉંમર પૂરી થઈને પછી મેં પેન હાથમાં પકડી, પછી એ શોખ મારો શરૂ થયો. ઠીક. હવે આમના માટે આપણે કીધું કે વાંચનનો શોખ આપણે હતો, તો આપણે વાંચનમાં પુસ્તકો વાંચતા કે મેગેઝિન વાંચતા કે શું આપણને વાંચનના શોખમાં, કે પછી જે પ્રકાર અલગ કહીએ કે વાર્તા છે, નિબંધ છે, કે પછી એ કે ને કે પહેલો અનુભવ છે. આપણે જેમ લેખન માટે કીધું કે લેખન માટે પહેલાં વાંચન જરૂરી છે, અને લેખન છે એ આપને પહેલો અનુભવ છે એ યાદ રહી જાય. તો એ રીતે વાંચનનો કોઈ એવો અનુભવ હશે કે અથવા કોઈ એવી પુસ્તક હશે કે જે આપને યાદગાર થઈ ગઈ હોય? બુક તો વાંચતા નાનપણથી હતા ત્યારથી, પણ લાઇબ્રેરીમાંથી લઈને વાંચતા એવું, કાં પછી ફૂલવાડીમાં આવતું હોય એવું એ બધું વાંચતા.
પણ વધારે બુક્સ મેં વાંચવાનું ચાલુ ક્યારે કર્યું કે હું જામનગરની એક કોલેજ છે એ કે દોશી મહિલા કોલેજ, હા, ત્યાં હું વિઝિટિંગ લેક્ચરરમાં હતી. Okay. અને એની લાઇબ્રેરી એકદમ સમૃદ્ધ છે. વાહ. હા, ત્યાંથી મારો શોખ વધારે જાગૃત થયો કે ત્યાંથી મને ગમે તે માગે એ પુસ્તકો મળી જતા. હા, અને હું એમાંથી એને લઈને હું વધારે વાંચવાનું શરૂ કર્યું મેં. અચ્છા, હવે એક એ પણ સબ્જેક્ટ એમ થાય કે આપ જે વાંચનનો શોખ ધરાવો છો અથવા સાહિત્યનો શોખ ધરાવો છો એના વિશે આપણે વિગતે વાત કરી, પણ એમ કહે ને કે આપે એમ કીધું કે બાળપણથી આપને શોખ હતો વાંચનનો ને એનો કે લખવું છે, તો આ કોમર્સ છે એ કઈ રીતે મગજમાં આવ્યું કે કોમર્સમાં જવું છે, એના લેક્ચરર થવું છે, અથવા તો એના માટે કારકિર્દીનો કઈ રીતે વિચાર આવ્યો? કારણ કે શોખ એક વસ્તુ છે, એનાથી આપણને એમ થાય કે આપણે કારકિર્દી કરશું, પણ આ કારકિર્દી આપણે સાવ અલગ વિરુદ્ધ દિશામાં શોધી, તો એની પાછળનું કારણ શું અથવા તો એનો આપણો હેતુ શું હતો? પણ એ કહું ને કે 30 વર્ષ 35 વર્ષ પહેલા તો એમ જ હતું કે મમ્મી પપ્પા કહે આપણે ભણવું છે એટલે ભણવું છે. પપ્પા કોમર્સ ગ્રેજ્યુએટ. અચ્છા. હા, એટલે એમણે એમ કીધું કે આપણે કોમર્સ કરીએ. 10મા ધોરણ સુધી એ ટાઈમે ભણી લીધું, પછી કોમર્સ શરૂ કર્યું. 11th પૂરું કર્યું ને ત્યાં સુધી મને એમ થઈ ગયું કે કોમર્સ મારો વિષય નથી. હું એમાં કદાચ નહીં પહોંચી શકું, હું આર્ટ્સ રાખી દઉં. પણ ઘરમાં પણ હા પાડી દીધી, શું કે તને ફાવે એમ કર. પછી એક સર, હું એમનું નામ પણ ઉલ્લેખ કરીશ, મધુભાઈ પરમાર સર હતા, એ અમારા બાજુમાં રહેતા હતા અને એમને એ ખબર પડી તો કે ના તું ટેન્શન ન લે, હું તને ભણાવીશ. અને એમણે વેકેશન ટાઈમે મને આખું 11th ભણાવી દીધું, પછી મને 12thના ક્લાસ સમજાવ્યા, અને અત્યારે જે લેક્ચરરની પોસ્ટ માટે લેક્ચરર છું એનો પાયો એ સર છે. વાહ. હું એમનો આભાર માનીશ. હું એમને કાયમ યાદ કરું, કાયમ શિક્ષક દિન હોય કે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે એમને પગે લાગવા જાઉં. ચોક્કસ. એક કે ને કે માર્ગદર્શક તરીકે આપણને એક માર્ગ ચીંધે અને આપણે એ બાજુથી ડાયવર્ટ ન થઈએ. સાહિત્ય છે એ આપનો રસ વિષય રહ્યો જ છે, પણ સાથે કારકિર્દી પણ એટલી જ જરૂરી છે. એટલે નો ડાઉટ કે એક જ જગ્યાએ કારકિર્દી થાય, શોખ અને કારકિર્દી, પણ ઘણી વખત એવું હોય કે આપણામાં એટલી પ્રતિભા હોય કે જેના લીધે આપણે બંને જગ્યાએ કામ કરી શકીએ, કારકિર્દી હોય કે શોખ હોય. હવે કારકિર્દીની વાત કરીએ તો આપ ઘણા વર્ષોથી લેક્ચરર છો, બરાબર? આપ કોઈ કોલેજમાં, કોમર્સ કોલેજમાં આપ લેક્ચરર છો, તો એના કોઈ બહોળા અનુભવ એવા થયા હોય, કારણ કે આપ કો એજ્યુકેશન છે આઈ થિંક, એટલે છોકરા અને છોકરીઓ બંને સાથે ભણતા હોય, તો એમાં કંઈ એવા વિદ્યાર્થીઓના કોઈ પ્રશ્નો હોય, અથવા તો કોમર્સ છે તો એનો કંઈક ગોલ હોય, કંઈક ધ્યેય હોય એના કે MBA કરવું છે આગળ જઈને, અથવા તો મેનેજમેન્ટની આખી વસ્તુ છે, તો એ આપે કેવા આપને અનુભવ થયા એક વિદ્યાર્થી, એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને સમજવાનો, અને બીજો કે કારકિર્દી માટે આજની જનરેશન છે એ કેટલું વિચારી રહી છે? આજની જનરેશનમાં હું કહું ને તો લગભગ 2 અલગ અલગ ભાગ કહી શકાય. અમુક સ્ટુડન્ટ એવા આવે છે કે જેને ખબર જ છે કે મારે આગળ શું કરવું છે, અને એ સિરિયસલી ભણી લે છે. ખરેખર આજ આપણી જનરેશન, અત્યારે હું 50+ થઈ ગઈ, એટલે આપણી જનરેશન જે હતી, મારી જનરેશન, એના કરતાં અત્યારની જનરેશન એ પોતાના ગોલમાં ચોક્કસ છે કે મારે શું કરવું છે. અમુક છે સાથે એ પણ છે કે ફ્રેન્ડ્સ હોય, એમાં ગર્લ્સ બોયઝ હોય, તો પણ એ લોકોને એવો કોઈ છોછ નથી હોતો, કોઈ એને એવો વાંધો જ નથી હોતો કે બધા સાથે ભણે છે, એક સાથે બેસીને ભણે છે. તો એ બધા ક્લિયર છે કે મારે શું કરવું છે, સંબંધમાં શું કરવું છે, ભણવામાં શું કરવું છે, આગળ કેરિયર શું કરવી છે. એ એક ગ્રુપ હોય છે. બીજા અમુક ગ્રુપ એવા હોય છે સ્ટુડન્ટના કે જે ખાલી કોલેજ આવે છે, ફરે છે, હરે છે, મસ્તી મજાક કરે છે, એને ખબર જ નથી કે ભણીને આ શું થશે. એટલે હું મારા સ્ટુડન્ટને કાયમ માટે એક વાત કહું છું કે જ્યારે ભણવાની ઉંમર છે ત્યારે ભણો. જો ભણશો નહીં તો પછી પસ્તાશો, અને પછી પાછું ભણવું પડશે. એના માટે હું મારો અંગત વાત કરીશ તમને, બહુ અંગત છે. કોલેજ સુધી ભણીને BCom સુધી 1993માં. એ ટાઈમ એવો હતો કે કોલેજ ભણી લે એટલે બધાને એમ થાય કે શું કે હવે ભણાઈ ગયું, છોકરી છે, લગ્ન થઈ જાય એટલે બસ. અને એ જ થયું.
બીકોમ સુધી ભણી લીધું, મેરેજ થઈ ગયા. મેરેજના જે સપના લઈને ગઈ હતી હું, એ કદાચ મારા અને સામેવાળા પાત્રના મેચ ન થયા. એટલે સંઘર્ષમય સંઘર્ષ, સમય રહ્યો હા. હોય આપણો. હા, 5 વર્ષ મેં બહુ પીડામાં કે બહુ ત્રાસમાં પસાર કર્યા એમ કહી શકાય. એમાં મારી એક દીકરી, અને મારી દીકરી 3 વર્ષની થઈ પછી મેં નિર્ણય લીધો કે હવે સાથે નહીં જીવી શકાય. અને પછી હું મારા મમ્મીના ઘરે આવી ગઈ. પછી કોર્ટ કેસ હોય ને થોડું મગજ મારીને એ બધું કરતાં કરતાં 2-3 વર્ષ બીજા નીકળી ગયા. એ ટાઈમે પરિસ્થિતિ એવી હતી ને કે હું એકદમ મારી જે લાઈફ હતી કે મારા જે સપના હતા એ બધું ભૂલી ગઈ, અને બસ હું આમાંથી બહાર કેમ નીકળી શકું એ વિચારતી. એ બધું થઈ ગયું. 3 વર્ષ પછી ડિવોર્સ થઈ ગયા. હું અને મારી દીકરી 2 જણા. પણ ઘરનો સપોર્ટ હતો, મમ્મી પપ્પા ભાઈ બધાનો સાથ હતો. પણ મારે કંઈક તો કરવું પડશે ને. સર્વાઈવલનો હા, પ્રશ્ન. એ તો કરવું પડશે ને. એટલે બધાનો સાથ છે, પણ હું એવી રીતે તો નહીં જ જીવી શકું. કારણ કે સવાલ એ આવશે કે દીકરીને કેમ મોટી કરું. કારણ કે આ ડિવોર્સ માટે હું ખરેખર એટલી બધી થાકેલી હતી કે મેં પૈસા કંઈ લીધું નહીં. બધું હું મારી મેળે કરી લઈશ. અને પછી મેં ટ્યુશન ચાલુ કર્યા નાના નાના. એમાં પણ મને આ સરનો સાથ. હા, કે તું મારો ક્લાસ છે, તું એમાં આવી જા, ટ્યુશન કરાવ. ટ્યુશન કરાવ્યા. 2-3 વર્ષ સુધી એવા ટ્યુશન કરાવ્યા. ધીમે ધીમે કરતાં મોટા સ્ટાન્ડર્ડના ટ્યુશન ચાલુ કર્યા. અને પછી એક સર જામનગરની અમારી, હું જે અત્યારે કોલેજમાં છું, સિદ્ધિવિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ, એના ટ્રસ્ટી વીબી માલવીય સર, એમણે મને એમ કીધું કે તું એમ.કોમ કરી લે, તો તને ભણાવવામાં રસ છે તો તું ભણી લે આગળ, તો તને આગળ ચાન્સ રહે કોલેજમાં. અને બીકોમ પછી 15 વર્ષ પછી મેં એમ.કોમ કર્યું. ના, સરસ. પણ બીકોમ એટલે ભણવાનું આપણે મૂકી દઈએ, પણ જર્ની છે એ આપણને ક્યારેક સંઘર્ષમય સમય છે ને આપણને એવું શીખવે છે કે આપણે આગળ વધતા રહીએ. બસ હું અમારા સ્ટુડન્ટને એ જ વાત કહું છું, જી. ખાસ કરીને ગર્લ્સને, કે તમે અત્યારે ભણવાનું મૂકી દેશો. નથી એવું આપણે ઈચ્છતા કે હાલો બધાની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે, પણ જ્યારે આ પ્રોબ્લેમ આવશે ત્યારે આપણે શું કરશું, એના માટે આપણી પાસે કંઈક હોવું જોઈએ. એટલે હું સ્ટુડન્ટને એક સલાહ જ આપું દર વખતે કે તમે ભણી લ્યો, ભણશો તો આગળ વાંધો નહીં આવે. અને એક એવું છે કે એવું નથી કે દીકરો કે દીકરી અથવા તો પુરુષ છે કે સ્ત્રી, એની વાત નથી, પણ વ્યક્તિગત રીતે આપણે વાત કરીએ તો વ્યક્તિગત રીતે પણ એક સ્વતંત્રતા, એક ઇન્ડિપેન્ડન્સી હોવી જોઈએ, એક ફ્રીડમ હોવી જોઈએ કે આપણે આપણું છે એ ગુજરાન ચલાવી શકીએ. આપણા માટે આપણે જે એજ્યુકેશન છે, આપણું નોલેજ છે, અથવા તો આપણે જે પણ પ્રાપ્ત કર્યું છે, ડિગ્રી પ્રાપ્ત કર્યું છે, તેનો યોગ્ય જગ્યાનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કોઈ પાસે આપણે પરાવલંબી ન થવું પડે. એટલે વ્યક્તિગત રીતે આપણે એક એટલા હોવા જોઈએ ઇન્ડિપેન્ડન્ટ, એટલા ફ્રીડમ એટલી હોવી જોઈએ આપણને કે આપણે એટલું કરી શકીએ. આપણા પૂરતું તો એટલીસ્ટ કરી જ શકીએ. બરાબર. અને આ ખરેખર આપણા વાંચનમાં પણ અથવા તો આપણા લેખનમાં પણ ઘણી વખત આપ સ્ત્રી સશક્તિકરણનું લખો છો, એના પર આપણે પછી આવીએ, પણ આપની જર્ની જે અભ્યાસની થઈ કે પછી આપણે એમ.કોમ મૂક્યું, તો એમ.કોમ પછી આપની જર્ની કારકિર્દીની કઈ રીતે શરૂઆત થઈ એ કહો. બસ એ એમ.કોમ પૂરું થયું પછી મારી કોલેજમાં જોબ ચાલુ થઈ. એમાં પણ મેં સંઘર્ષ કર્યો કે સવારથી 8 વાગ્યાથી જાઉં એક કોલેજ, બીજી કોલેજ, વિઝિટિંગ લેક્ચરર કે જેમાં લેક્ચર ઉપર પૈસા મળતા હોય એ રીતે, એ બધું કરતાં કરતાં થોડા વર્ષ પછી હવે હું સેટલ થઈ ગઈ. દીકરી મોટી થઈ ગઈ. સ્ટુડન્ટ સાથે વાત કરું ને તો ક્લાસમાં હું થોડીક સ્ટ્રિક્ટ છું. શિક્ષક હોવો જ જોઈએ, શિક્ષકનો ગુણ છે કે થોડાક સ્ટ્રિક્ટ હોવા જોઈએ. હા, પણ ક્લાસ પૈદા પછી સ્ટુડન્ટ ગમે ત્યારે મારી પાસે ગમે તે વાત કરવા આવી શકે છે. ઘણીવાર છોકરીઓને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ વાત કરતા હોય છે, તો અમે એ સોલ્વ પણ કરી દઈએ.
કોલેજ કરતાં કરતાં ભણાવતા ભણાવતા આ શોખ તો મારો હતો હા. પહેલેથી ક્યાંક લખવાનો, પણ એ બધું ત્યારે શું હતું, ડાયરીમાં રહ્યું હતું. હમ આ બધાય પિરિયડમાં મારા બધાય ગ્રુપ, ફ્રેન્ડ સર્કલ બધું મુકાઈ ગયું હતું, કોઈ જ નહીં, હું એકલી. કોલેજની જોબ ચાલુ કરી પછી એકવાર એક મારા ફ્રેન્ડ એ મળ્યા મને, એને આવી બધી કોઈ વાતની ખ્યાલ જ નહોતો. એણે મને એટલો આગ્રહ કર્યો કે તું પહેલાંય લખતી, મેં તારું વાંચ્યું છે, તું શું કામ નથી લખતી. એણે મને હિંમત આપી કે તું લખ, અને મેં લખવાનું ચાલુ કર્યું. નાની નાની વાર્તા, જે લઘુકથા કહેતા હોય, લખાઈ ગઈ, 10 વાર્તા લખી. અને લખી ક્યાં, એ આજુબાજુ જે કોઈ આપણને મળે છે એમાંથી જ હું વાર્તા લખું છું. કારણ કે દરેકની લાઈફમાં કંઈક ને કંઈક એવું હોય છે કે જે બીજાને આપણે કહી શકીએ. તો હું એમાંથી જ લખતી. એ વાર્તા તો મેં 10 લખી, હવે શું કરું. એમણે જ મને સલાહ આપી કે તું આવી રીતે પેપરમાં. અને ત્યાર પછી મેં આ શરૂ કર્યું. અને સૌથી પહેલી મારી વાત જામનગરનું નોબત સાંધ્ય દૈનિક છે એમાં પ્રકાશિત થઈ. ત્યાર પછી એ વર્ષ હતું 2011નું. 2011થી હું નોબત સાથે જોડાયેલી છું. રેગ્યુલર એમાં વાર્તા લખું છું, સાથે સાથે મહિલા વિભાગના લખું છું, એ બધું હું એમાં કરું છું. પણ એ મારો શોખ છે. શોખ એવો કે મને હવે છે ને કોઈ પણ વ્યક્તિ મળે ને સામે, તો મને એમાં એમ જ થાય કે આની લાઈફમાં શું હશે, બિહાઇન્ડ ધ સ્ટોરી. હા, એની લાઈફમાં શું છે, મને એમાંથી વાર્તા જ દેખાતી હોય છે દરેક જગ્યાએ, કે બધામાં કંઈક ને કંઈક છે એવું કે જેની લાઈફમાં આપણે બીજાને કહી શકીએ. અને ઘણીવાર મને આનંદ ત્યારે થાય કે કોઈ મારી વાર્તા કે લેખ વાંચીને મને ફોન કરે કે આ વસ્તુ અમને અસર કરી છે. એ મને બહુ ત્યારે આનંદ થાય છે. જી. હવે આ કહે છે ને કે કુંદનિકા કાપડિયાની પુસ્તક છે 7 પગલાં આકાશમાં, તો એ દરેક સ્ત્રીને સ્પર્શી જાય એવી છે. એટલે દરેકને ક્યાંક ને ક્યાંક એની દીકરીને બાળપણ દેખાય, કે પછી એક પત્નીને છે એ સ્ત્રી જે પાત્ર છે એમાં ખ્યાલ આવે કે ક્યાંક પોતાની જાતને શોધે છે. બરાબર. હવે આપે પણ કીધું કે દરેક વ્યક્તિમાં આપ એ વસ્તુ સ્ટોરી શોધવાની કોશિશ કરો છો. આપણે કોલેજની વાત કરીએ આપની, તો આપની કારકિર્દી દરમિયાન કોલેજમાં આપ લેક્ચર લો છો ત્યારે કોઈ વિદ્યાર્થીની માંથી કોઈ એવો અનુભવ થયો છે કે આપણને એમ થઈ કે આની પાછળ એક બિહાઇન્ડ સ્ટોરી છે, એક વાર્તા છે, અને એવી ખાસ એવી સ્પર્શી ગઈ હોય એવી કે ક્યારેક સંઘર્ષમાં એ પણ હશે, ક્યાંક પૈસાની સંઘર્ષમાં હશે, ક્યાંક એના કુટુંબ છે એ એને સપોર્ટ નહીં કરતા હોય એજ્યુકેશન માટે અથવા તો બીજો કોઈ માટે, તો એવો પ્રસંગ બન્યો છે કે જે તમને આપને લખવાની ઈચ્છા થઈ હોય કે આના વિશે હું લખું, આ વિદ્યાર્થીની છે તો એની સ્ટોરી લખું, એવું કાંઈ અનુભવ? ઘણો ટાઈમ પહેલાં મેં એક વાર્તા લખી હતી મારી સ્ટુડન્ટની જ. અમારી કોલેજમાં કો એજ્યુકેશન છે. એક ગર્લ અને બોય. કોલેજના 3 વર્ષ દરમિયાન અમને એમ જ હતું કે આ બે મેરેજ થઈ જશે. અને ત્યાર પછી કોલેજ પૂરી થયા પછી અમુક વર્ષો પછી એ જ્યારે સામે મળી ને, એ બોય, નામ નહીં આપું, એની સાથે કોઈ બીજી બેન હતા. મેં એને પૂછ્યું ખરા, તો એણે એમ કીધું કે મારી વાઈફ છે. હું કાંઈ બોલી નહીં. પછી એની વાઈફથી થોડોક છૂટો પડીને મારી પાસે આવ્યો કે મેમ મને ખ્યાલ આવી ગયો કે તમે શું પૂછવા માગો છો, પણ એ હતી ને એ ફ્રેન્ડ તરીકે, પ્રેમિકા તરીકે બરાબર હતી, પત્ની તરીકે નહીં. ત્યારે મને એમ થયું કે આ છોકરાઓના મગજ આવા ચાલે છે. ત્યાર પછી હું દરેક છોકરીઓ જે કોઈ મને એમ કોઈ કહે કે આને મારી પાસે પ્રેમ છે કે એ મને ટાઈમ આપે છે, ત્યારે હું એને પહેલો સવાલ એ કરું કે તું પહેલાં એને પૂછી લે કે તને લગ્ન કરશે તારી સાથે. ઘણી વાર એવું બની જાય છે. હમણાં જ એક વાત કહું, એક ગર્લને અમે સમજાયું, સ્ટુડન્ટને, ઇન્ટરકાસ્ટ, બીજી કાસ્ટમાં એને છે પ્રેમ, અમે ઘણું બધું એને સમજાવી, પણ બની શકે કે એ આપણી વાત ન સમજે, કારણ કે આજના છોકરાઓ છે ન સમજે. ઘણીવાર એવું પણ બને છે કે છોકરીઓને ભણવું હોય છે પણ કાં પૈસા નથી હોતા, કાં પછી સમય નથી હોતો. તો હું એ લોકોને એમ ગર્લ્સને
ભલે છોકરાઓએ ક્યારેક કોઈ, પણ મોટા ભાગે ગર્લ્સને હું ત્યારે બુકની મદદ કરી દઉં, એને એક્સ્ટ્રા લેક્ચર આપી દઉં. તો ભલે એ કોલેજ નથી આવતા, કદાચ એમ કહે કે હું મેમ મારે જોબ કરવી પડે એમ છે, હું કોલેજ નથી પહોંચી શકતી, ઘણાની પરિસ્થિતિ એવી હોય છે. તો એવા ટાઈમે હું એને એમ કહી દઉં કે ઇટ્સ ઓકે, કોલેજ નહીં ભરો તો મારા સબ્જેક્ટ પૂરતું હું તને એમ કહું છું કે તું શનિ રવિ આવજે કે એક્ઝામ ટાઈમે આવજે તો હું તને ભણાવી દઈશ. એવું બને છે ક્યારેક. અચ્છા. વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીની વાત કરીએ તો આજની જનરેશન મેનેજમેન્ટ આખો અલગ વિષય થઈ ગયો અને કહે છે ને કે દરેક શિક્ષકે એક કાઉન્સેલર તરીકે કામ કરવું પડે છે. એટલે એના એક માત્ર કારકિર્દી પૂરતું નથી કે એજ્યુકેશન એકેડેમિક લેવલ નથી, પણ એના પર્સનલ લાઈફમાં પણ કાંઈ તકલીફ હોય, કાંઈ સંઘર્ષ હોય તો એક શિક્ષક તરીકે, એક લેક્ચર તરીકે અથવા તો એક ગુરુ તરીકે આપણી એક જવાબદારી બને છે કે આપણે એ કરીએ. આપણે બહુ સરસ અનુભવ શેર કર્યો. અને સાથે આપ કો એજ્યુકેશનમાં છો એટલે વધારે થોડા સ્ટ્રિક્ટ રહેવું પણ પડે અને સાથે ધ્યાન પણ રાખવું પડે કે કોઈને એવો અણબનાવ ન થઈ જાય અથવા તો એવું કોઈ વસ્તુ ઘટના ન ઘટી જાય કે જેનાથી આજની યુથ છે એને કંઈ સર્વાઈવ કરવું પડે. એટલે એક લેક્ચરર તરીકે આપની પણ જવાબદારી હોય, એક શિક્ષક તરીકે, અને એક કોલેજ તરીકે પણ જવાબદારી હોય કે કોલેજમાં આપ કાર્યરત છો. તો હવે વાંચનની વાત કરીએ કે લેખનની વાત કરીએ તો આપ સાહિત્યમાં જે સ્ત્રી પાત્રો વિશે લખો છો અથવા તો સ્ત્રી સશક્તિકરણ અથવા સ્ત્રીના જે કોઈ પણ સંઘર્ષ છે એના વિશે લખો છો, તો આપ એમાં શું વિચારો છે, શું જોઈને લખો છો? અથવા મહિલા જગત છે, આપણે કોલમ આપ લખો છો, તો એમાં કયા કયા વિષય આપે આવરેલા છે? મારા કોલમનું નામ છે ચૂડી ચાંદલો. એટલે મોટા ભાગે મહિલાને રિલેટેડ લેખ લખું છું. સ્ત્રી સશક્તિકરણની વાત કરું ને તો મારા મતલબ એ સ્ત્રી સશક્ત જ છે, ખાલી જરૂર છે એની કદર કરવાની. ક્યાંક ફેસબુકમાં ફરતા ફરતા હમણાં એક જોક્સ જોવાયો હતો કે ઘર ખોઈ, સાંજનો સમય છે, 6 વાગ્યા, ઘર ખોયલું, હસબન્ડ વાઈફ ઘરે આવ્યા જોબ પરથી, હસબન્ડ સોફામાં બેસીને મોબાઈલ જોવે છે, વાઈફ સાડીનો છેડો લપેટીને રસોડામાં જાય છે. બસ આ જ આપણે બદલાવવું છે. તો જ સ્ત્રી સશક્ત જ છે, એ બધુંય કરે છે. ઘર સાચવે છે, બાળકો સાચવે છે, સગા સંબંધી સાચવે છે, સાસુને સાચવે છે. સાથે હવે તો એ પરિસ્થિતિ છે કે મોટા ભાગે એક દીકરી હોય તો દીકરીના લગ્ન પછી એના મમ્મી પપ્પા એકલા થઈ ગયા હોય તો એને પણ સાચવે છે. સ્ત્રીને જો સશક્ત કરવી હોય ને તો માત્ર એક જ જરૂર છે, એની કદર કરો, એને સમય આપો અથવા તો એના સપના પૂરા કરો. ઘણીવાર એવું બને કે મા બાપના ઘરે દીકરી લાડકોળમાં ઉછરી હોય, એની બધી ઈચ્છા પૂરી થઈ હોય, એ ભણી હોય અને લગ્ન પછી એનું ભણતર નકામું જાય. નકામું જાય ઇન ધ સેન્સ કે એ ન નોકરી કરી શકે, ન ઘરની બહાર નીકળી શકે, કારણ જવાબદારી. આજે પણ આપણે એ જ પરિસ્થિતિ છે કે જો બાળકો હોય તો કારકિર્દીનો ભોગ સ્ત્રીનો લેવાય છે કે જ્યાં સુધી છોકરાઓ નાના છે ત્યાં સુધી તું નોકરી ન કર. અને એ સ્વીકારી લે છે, સ્ત્રી તો સ્વીકારે જ છે કાયમ કે શું કે બાળકો છે તો એ જવાબદારી મારી છે. પણ જ્યારે પુરુષ એમ કહેશે ને કે એ જવાબદારી તારી નહીં આપણી છે, ત્યારે કદાચ સ્ત્રી પૂરેપૂરી સશક્ત બની શકશે. અને ક્યારેક એવું પણ બને કે સ્ત્રી સશક્તિકરણની આપ વાત કરો છો પણ ક્યારેક સ્ત્રી પણ અજાણ છે એનાથી કે કેટલી સશક્ત છે, એને ખબર જ નથી હોતી ક્યારેક. બિલકુલ. એટલે એને સરકારને કદાચ એટલા બધા કાયદા છે સ્ત્રી સશક્તિકરણ માટેના, પણ એ પણ એને ખબર નથી. બિલકુલ. હા, ઘણીવાર હું શું કરી શકું છું એ નથી ખબર હતી. હું મારી જ વાત કરું તો મને જ નથી ખબર કે હું આ બુક તૈયાર કરી શકીશ. અચ્છા, સરસ. એટલે મેં ક્યારેય બુક બહાર નથી પાડી, પણ મારી જે વાર્તાઓ છે એ મેં ખાલી ટાઈપ કરીને એક બાઇડિંગ કરાવી રાખેલી છે. વાહ, સરસ. એટલે એ મને જ નથી ખબર. મેં એક અછાંદસ લખેલી છે જી. હા, કે હું ક્યાંક ખોવાયેલી હતી, કચડાયેલી હતી, હસતી નથી, પણ તું આવ્યો અને તે મને મારી જાતની ઓળખાણ કરાવી, મારામાં રહેલી હુંની તે મને ઓળખાણ કરાવી. વાહ. હા, એ હું મારા મિત્ર માટે કહીશ
જામનગરમાં જ છે, એમના હિરેનભાઈ નામ છે, હિરેન ત્રિવેદી. એ આવ્યા પછી હું એમ કહી શકું કે મેં આ ઓળખાણ, હું મારી જાતને ઓળખી શકી. મતલબ સ્ત્રી બધું કરે છે પણ એને જરૂર છે એક સાથની, એક સપોર્ટની અને એક આધારની, કે જે એની કદર કરે. અથવા તો ઘરનો સાથ પહેલા એ ઘરનો જ માંગે છે, પતિનો, સાસુ સસરાનો માંગે છે. લગ્ન પછી એ મમ્મી પપ્પાનો ઓછો માંગે છે. પતિ, સાસુ, સસરા બધાય જો એને સપોર્ટ કરશે ને તો એ સશક્ત જ છે અને એ પોતાની બધા જ સપનાઓ પૂરા કરી શકશે. જી, આપ અછાંદસ લખો છો એવું આપે કહ્યું, તો દર્શક મિત્રોને એ ઇંતજારી રહેશે કે આપ અછાંદસ છે એ ક્યાંક સંભળાવો વાંચીને. અછાંદસ શબ્દ મેં જ્યારે પહેલી વાર સાંભળ્યો ને ત્યારે મને ખ્યાલ નહોતો કે આ શું કહેવાય. કવિતા લખવી, ગઝલ લખવી એટલે સૂર, લય, તાલ એમાં જ જવું પડે, એ મને એવું જ મને હતું. પણ પહેલી વાર મને આવું કોઈ સમજાયું, એક સાહિત્યકાર છે એમણે મને સમજાયું કે આ રીતે પણ આપણે લખી શકાય, આપણા વિચારો અછાંદસની રીતે લખી શકાય. અછાંદસ મતલબ તમે કવિતા લખો પણ એમાં તાલની જરૂર નથી, સૂર તાલની જરૂર નથી, તમને તમારા વિચારો તમારી રીતે લખી શકો. આપણી લાગણી, આપણે સંવેદનાઓ એક્સપ્રેસ કરી શકીએ, અનુભૂતિ કરી શકીએ. સૌથી પહેલી અછાંદસ જે મેં લખી હતી, આભાર તારો, આભાર તારો કે તું મારાથી દૂર ગયો. આભાર તારો, આભાર તારો કે તે અમને એકલા મૂક્યા. તું હતો ત્યાં સુધી દબાયેલી હતી, હું કોણ એ ભૂલી ગઈ હતી. તારી મરજી મુજબ જીવતી હતી, તારી મરજીથી હસતી હતી. તું શું ગયો કે મારી જિંદગી બદલાઈ ગઈ. હવે હું મારી મરજી મુજબ હસી શકું છું, જીવી શકું છું. હું કોણ એ હું હવે જાણી શકી છું. અમે તને ભૂલી ગયા કે આભાર તારો કે એક તારા ન હોવાથી મને જીવનની દરેક પરિસ્થિતિમાં જીવતા આવડી ગયું. એક એ કે જ્યારે હું એકલી બની ત્યારે મેં આ લખી હતી. બીજું એક, કેટલી ફરિયાદ હતી જિંદગીમાં, કંઈક તો ખૂટતું હતું જિંદગીમાં. સમજાયું જ નહીં ક્યારેય કે શું જોઈએ છે મને, પણ કંઈક તો શોધતી હતી આ દુનિયામાં. આગમન થયું જ્યારે તારું, ત્યારે સમજાયું કે શું ખૂટતું હતું મારી જિંદગીમાં. માંગણી વગરની તારી દોસ્તી, અપેક્ષા વગરનો તારો સાથ, બસ આજ તો જોઈએ છે જિંદગીમાં. હવે નથી કોઈ ફરિયાદ, થઈ ગઈ હું છલોછલ. મળ્યો જ્યારે તારો સાથ આ જિંદગીમાં, બસ એ દોસ્ત તારી તો ખોટ હતી આ જિંદગીમાં. વાહ, ખૂબ સરસ. તો લખેલી ઘણી છે પણ આ બે આપું. દર્શક મિત્રો, આજે મહિલા જગત કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ પ્રતિભા ધરાવનાર દીપાબેન સોનીને, કે જેઓ લેક્ચરર પણ છે કોલેજમાં, એટલે કે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ પડતા છે, કોમર્સના ક્લાસ લે છે, લેક્ચરર છે, અને સાથે સાહિત્યમાં પણ એટલો રસ ધરાવે છે, અને સાહિત્યમાં પણ ખૂબ સારું એવું લખી રહ્યા છે, અને સાથે સમાજ સેવા પણ કરી રહ્યા છે. તો હવે દીપાબેન, આપણે વધુ આગળ વધી કે આપણે વાર્તા પણ આપણને ગમે છે. આપ કહો છો કે હું વાર્તા સ્ટોરીઝ શોધતી હોઉં છું, તો એવી કોઈ એવી નાની વાર્તા આપે લખી હોય અને જેમાં કંઈ પારિતોષિક પણ મળ્યો હોય, અથવા તો આપણે એવી કોઈ યાદગાર હોય કે એવી ખ્યાલ ન હોય કે આમાં આટલી સારી મારાથી લખાઈ છે, ક્યારેક આપણને જ આપણું જ્ઞાન ન હોય કે આપણે આટલું સારું લખ્યું કે આપણને આટલું સારું પારિતોષિક મળ્યું કે આટલી સ્થાન મળ્યું, તો એના વિશે વાત કરો ને એ જણાવો. ના, ઇનામ પારિતોષિક કહું તો એ ક્યાંક ઓલું નિબંધ વાર્તા સ્પર્ધા હોય ને તો એમાં ક્યાંક મળેલું હોય. બાકી સાહિત્ય જગતનું કોઈ પારિતોષિક નથી મળ્યું. વાર્તા માટે તમે કહેશો તો હું એક નાનકડી વાર્તા પણ કહી દઈશ. ચોક્કસ.
8મા ધોરણમાં ભણતી એક છોકરી, ઘરની પરિસ્થિતિથી જાણકાર, 28 તારીખ મહિનાના છેલ્લા 2 દિવસ સ્કૂલમાંથી ટીચરે કીધું કાલે 2 રૂપિયા લેતા આવજો. તમને ખ્યાલ હોય તો લોગબુક આવતી, જો ભણતા હોય તો તમે કદાચ જૂના, એ લોગબુક લેવાની છે અને થોડીક ગણિતના સૂત્રો લેવાના છે. એટલે કાલે 2 રૂપિયા લેતા આવજો. એ છોકરી હતી સ્કૂલમાં મોનિટર. એને કીધું કે તારે બધાના 2 રૂપિયા ભેગા કરવાના. એને વિચાર આવ્યો કે સવારે તો મમ્મીએ કીધું હતું કે હવે 2 દિવસ છે, શું કરશું, પગાર હજી 1 તારીખે આવશે. પપ્પાએ કીધું હતું કે જેમ તેમ કાઢી નાખ, પગાર આવશે પછી હું લઈ આવીશ. તો હવે 2 રૂપિયા મારે કેમ માંગવા? આ વાત કરું છું 1988-89ની. ઘરમાં વાત કરવાની એની હિંમત જ નથી, પણ છતાંય 12 વાગે સ્કૂલે જવું હોય તો છેલ્લે 11 વાગે તો એણે કેવું જ પડશે. સવારથી ચિંતા કરતાં કરતાં એણે 11 વાગે કીધું કે મમ્મી મારે 2 રૂપિયા લઈ જવાના છે. અને ત્યારે 2 રૂપિયાની કિંમત કેટલી હતી? હા, એ જ કહું છું ને, છેલ્લા 2 દિવસ બાકી હતા ત્યારે ઘરમાં 2 રૂપિયા પણ નહોતા. મમ્મીએ મહેનત કરી, ઘરમાંથી જેમ તેમ કરીને ડબ્બા ફોડ્યા કે પર્સ ખાલી કર્યું. 1 રૂપિયો ને 90 પૈસા નીકળ્યા. અને 1 રૂપિયો ને 90 પૈસા લઈને સ્કૂલે ગઈ અને ટીચરને કીધું કે મેમ મારી પાસે 10 પૈસા ઓછા છે, હું કાલે આપીશ. ટીચરે વાત સાંભળી અને ઓકે કહી દીધું. એ છોકરી આજે એની દીકરી ભણવા માટે 200 રૂપિયા, 500 રૂપિયા, 6000 રૂપિયા, 5000 રૂપિયા માગે છે ને તો એ આરામથી આપી દે છે, પણ એ 2 રૂપિયા એની યાદ આવે છે. સરસ. એટલે હું મારી જે મેં વાર્તા લખીને એ બધી જ કદાચ અનુભવ મારા કે બીજા સાથે વાત કરતા કરતા, અને મને એક આપણા ગુજરાતના બહુ જાણીતા લેખક ડૉક્ટર શરદભાઈ ઠાકર, એમની બહુ બધી બુક મેં વાંચી, એમને મળી છું પણ ખરા 2-3 વખત. એમણે મને એમ કહ્યું કે જો તારે વાર્તા લખવી હોય ને તો તું જેને મળે ને એની સામે તારા આંખ અને કાન ખુલ્લા રાખજે, તો તને દરેક જગ્યાએથી મળશે. અને એ હું કરું છું. એટલે આવી વાર્તા, ક્યારેક વાર્તા સાંભળીને કોઈ મને એમ પણ કહે છે કે આ તો મારી વાર્તા છે, મારી વાત છે, મારા જીવનમાં આવું બધું બની ગયું છે, એવું બને છે ક્યારેક. કહે છે ને કે દરેકની એક વાર્તા હોય, દરેકનો એક સંઘર્ષ હોય, દરેકનું એક જીવન છે. તો એ જીવનમાં દરેકની અલગ અલગ સુગંધ હશે. એનું લેખનમાં પણ આપણને આ જોવા મળે. અને આપ જ્યારે લેખન કરો છો ત્યારે ખાસ કરીને સ્ત્રી પાત્રો હોય કે પછી આપ જે અનુભવો છો, જે અનુભૂતિ છે એ આપના દરેકમાં દેખાય છે. છાંદસ હોય કે વાર્તા હોય કે આપના અનુભવ છે, આપે બહુ ખુલીને જે કે ને કે આમ આપણે એક્સપ્રેસ ન કરી શકીએ, પણ એ લેખનમાં આપણું દેખાય, એ અનુભૂતિ આપણને સ્પર્શ થાય. અને આપણે બહુ એ સોલિડ વસ્તુ પકડેલી છે કે એક લેખનથી આપ બધું જ આપણે કાઢી શકીએ, લાઈક હિલિંગ અથવા થેરાપી આપણે કહી શકીએ. તો આ લેખન છે એક, આપણે જેમ રીડિંગ એક થેરાપી છે, તો એવી રીતે રાઇટિંગ છે એ પણ એક થેરાપી સાબિત થઈ શકે છે. ઘણીવાર મગજમાં વિચાર ચાલતા હોય ને એને લખી નાખું ને, શબ્દોમાં આપી દઉં ને, પછી થોડુંક મગજ શાંત થઈ જાય. એ મારા માટે એક ફાયદારૂપ છે. બિલકુલ, એ મારા માટે એક થેરાપી છે. બિલકુલ. એટલે જે આપણે વાંચનને પણ એમ કહીએ ને કે આ વાંચન છે એ એક થેરાપીનું કામ કરે છે, તે લેખન પણ છે એક થેરાપીનું કામ કરે છે. કે આપણી અનુભૂતિ, આપણી તકલીફ, આપણું ફ્રસ્ટ્રેશન, આપણા સંઘર્ષ કે આપણી સફળતા પણ હોય તો એ આપણે એક્સપ્રેસ કરવા માટે છે ને કોઈને કહેવું નહીં પડે, પણ આપણે લખી નાખશું ને તો એ બધું આપણે માટે જે જીવંત થઈ જશે. એટલે આપણે વર્ષો પછી પણ જો એ લખેલું આપણે જોઈએ ને તો એ જીવંત આપણને લાગે કે આ આવું વસ્તુ હતી એમ. હવે આપણે સાહિત્યની એની તો વાત કરી, આપ લેક્ચરો છો, એના અનુભવો પણ આપણે જોયા. હવે સમાજ સેવામાં આપ કઈ રીતે જોડાયા? કારણ કે આખી જર્ની છે આપની કારકિર્દીથી લઈ અને શોખ. તો આ શોખ હતો, કારકિર્દી હતી કે કંઈ અલગ પ્રવૃત્તિ હતી? અનાયાસે જોડાઈ ગઈ એમ કહું તો ચાલશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરમાં એની બ્રાન્ચ છે.
કોરોના પહેલાં હું એમાં જોડાઈ હતી. પછી કોરોના સમયે થોડો ટાઈમ ન જવાયું. પછી મારી દીકરીના લગ્ન થઈ ગયા. પછી મને એમ થયું કે હવે હું ફ્રી છું સાવ, તો મારે કંઈક કોલેજ અને લખવા સિવાય બીજું કંઈક કરવું છે. એમ વિચારીને પછી હું આમાં જોડાણી. શરૂઆતમાં બહુ મારું કામ નહોતું, ખાલી હું એક મેમ્બર તરીકે જતી. ધીમે ધીમે મને એમાં જવાબદારી આપતા ગયા અને આજે હું રેડક્રોસ જામનગર ડિસ્ટ્રિક્ટમાં વાઇસ ચેરપર્સન છું. વાહ, સરસ. સમાજ સેવા હું એમ નહીં કહું કે શોખ છે, કારણ કે લખવું એ મારો શોખ છે, એ પેશન છે. સમાજ સેવા બસ મને એમ થાય છે કે હું કંઈક કરી શકું, કારણ કે ક્યાંય હું કદાચ કોઈને પૈસાથી મદદ કરી શકું એ પરિસ્થિતિ નથી, પણ મારાથી બનતી મદદ કરી શકું બીજી રીતે, કોઈ પણ રીતે, એ હું કરું છું. એટલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જે હેલ્થ રિલેટેડ બધા કેમ્પ કરે છે એમાં જોડાયેલી છું. એમાં કામગીરી શું આપની? અચ્છા, પહેલાં મને એમાં કામગીરી આપી હતી કે સ્ટુડન્ટના થેલેસેમિયા ચેકઅપ કરવાનું, અને સ્લમ એરિયામાં કે ગર્લ્સની સ્કૂલ હોય એમાં હાઇજેનિક કિટ, હાઇજેનિક વસ્તુઓ અથવા તો એને હાઇજીન બારામાં અવેરનેસ આપવાની, એ અમે કરીએ. હવે અમે એની સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ કે જેમ સ્લમ એરિયામાં ક્યાંક કપડાં વિતરણ હોય કે સ્ટુડન્ટ રિલેટેડ, મોટાભાગે સ્ટુડન્ટના વધારે અમારે કામ હોય છે, સ્કૂલ કોલેજના, એ બધું કરીએ છીએ અમે. સાથે હું જોડાયેલી છું કેન્સર કાઉન્સેલિંગ, કેન્સર કેર કાઉન્સેલિંગમાં. એમાં કેન્સર પીડિતો હોય, કેન્સરમાં વાળાને, એને અમે રેગ્યુલર રાશન કીટ આપીએ છીએ. ભલે એ બધાના સહયોગથી જ થાય છે, હા, પણ એ અમે કરીએ છીએ. લેડીઝ માટે સર્વાઈવર કેન્સરના કેમ્પ કરીએ છીએ, ફ્રી ઓફ કેમ્પ કરીએ છીએ, એ બધું કાર્ય કરીએ છીએ. મારી વાત કરું તો કોલેજની લાઈફમાં, કોલેજમાં ગયા પછી મને ગર્લ્સને જોઈને એમ થતું કે ઘણીવાર પ્રેમ છે કે વહેમ છે એ ખ્યાલ નથી હોતો. છોકરીઓ 1 કલાક 2 કલાક લેક્ચરમાં આવે પછી ગુમ. પૂછતા પણ ખરા, અમે ઘણીવાર પૂછી, મેમ ઘરેથી બહાર નથી જવા દેતા તો મેં અહીંયા ખાલી કલાક ફરવા જાઉં છું, આમ તેમ કરીને ઘણીવાર એને સમજાવતી. અને ઘણીવાર એવું પણ બન્યું છે કે પેરેન્ટ્સ કોલેજ તપાસ કરવા આવે ત્યારે એ છોકરીઓ ન હોય એવું બને, તો છોકરીઓને આ પ્રેમ કે વહેમમાંથી ફરક કરવા અથવા તો એમાંથી બહાર કાઢવા માટે હું, મારી ફ્રેન્ડ ચારુલતા શાહ અને અમારી બેની દીકરી, મારી દીકરી ભૂમિ સોની, ચારુલતાની દીકરી મોનિકા, અમે 4 જણાએ એક ઊભું કર્યું છે સંગીની ફાઉન્ડેશન. અમે સ્કૂલ કોલેજમાં આ છોકરીઓને અવેરનેસના સેમિનાર કરીએ છીએ. ખાસ એને એ જ સમજાવીએ છીએ કે તમે પહેલાં સમજો પ્રેમ છે કે વહેમ છે, એ અમે કરીએ છીએ. ક્યારેક આડાઅવળા સવાલ પણ આવી જાય છે છોકરીઓ તરફથી, પણ ક્યારેક જો અમે 10 જણાને સમજાવવામાંથી 2 જણા પણ જો આપણા પાછા આવી જતા હોય ને તો એમાં અમને સફળતા મળી કહેવાશે, એમ અમે માનીએ છીએ. એમ માનીને અમે આ કામ કરીએ છીએ. પ્રેમનો વિરોધ નથી કરતી, પણ જે પ્રેમના નામે છોકરીઓ ફસાય છે ને એમાંથી એને સમજાવવા માટે અમે આ કામ કરીએ છીએ. એટલે યોગ્ય દિશામાં આપણે એને વાળીએ છીએ, યોગ્ય માર્ગદર્શન મળે તો એને એવા કંઈ ખરાબ અનુભવોથી પસાર ન થવું પડે અથવા એવા સંઘર્ષમાં ટ્રાય કરીએ છીએ. હા, કારણ કે પછી કુટુંબ સાથે પણ એના સંબંધ નથી રહેતા ઘણી વખત, તો એવા કોઈ અનુભવ હોય અથવા તો એવું કોઈ આપણે માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહો છો આ માધ્યમ દ્વારા? છોકરીઓને હું ગર્લ્સ માટે, જો કે આજના યુવાનો ગર્લ્સ હોય કે બોયઝ હોય, બધા માટે હું એમ જ કહીશ કે કેરિયર પહેલાં ભણી લેશો, નોકરી કરી લેશો, કમાશો, પછી આખી જિંદગી બધુંય મળે છે. ગર્લ્સ માટે હું પહેલાં એમ કહીશ કે છોકરીઓને મા બાપ
ક્યારેય એના દુશ્મન નથી. ક્યારેક ગર્લ્સને એમ થઈ જતું હોય છે કે મમ્મી પપ્પા મારી વાત નથી માનતા, પણ જો આપણી પાસે સારું પાત્ર હશે ને તો મા બાપ વિરોધ નહીં કરે કદાચ. તો હું એ લોકોને એમ કહીશ કે આપણી પસંદગી એવી રાખો કે વિરોધ કરવાની કોઈ તક ન હોય. બીજું, પહેલાં ભણો, કારકિર્દી કરો. ભવિષ્યમાં ક્યારેય પણ જરૂર પડે તો આપણે કોઈની ઓશિયાળા ના બનવું પડે એ ધ્યાન રાખો. અને એટલા તો કેપેબલ બનો કે આપણે આપણી જાતને સાચવી શકીએ. બીજું, હમણાં ટ્રેન્ડથી કદાચ આગળ વહી ગઈ હોઈશ એવું બનશે, પણ હમણાં ઘણીવાર હું એવું જોઉં છું કે હાલમાં છૂટાછેડા થાય છે એના કારણ શું. એવી 2-3 જગ્યાએ મેં એવી ડિબેટ જોઈ કે કારણ શું, તો કોઈ પણ એમ કહે છે કે સ્ત્રીમાં હવે સહનશક્તિ ઘટી છે. તો સ્ત્રીમાં કદાચ સહનશક્તિ ઘટી કરતાં એને સમજવાવાળા ઓછા હોઈ શકે એવું બની શકે, કાં પછી ઉતાવળા પગલાંનું આ કારણ હોઈ શકે. તો આપણી બધાની લાઈફમાં એવું ન બને એટલા માટે થઈને તમારી જાતને સમજો, તમારી કેરિયરને સમજો અને માતા પિતાનો સાથ ન છોડો. દીકરીઓ વિશે જ વાત કરું એટલે મહિલાઓ જ હોય છે તો મહિલાના સ્વાતંત્ર્ય અથવા મહિલાઓની સમસ્યાઓ પણ આવતી હશે. હા, તો એના વિશે વાત કરું કે કઈ કઈ સમસ્યાઓ આવે. આપણે તો દીકરીઓની વાત કરીએ છીએ કે એ ખોટી જગ્યાએ અથવા ખરાબ એને અનુભવ ન થાય, પણ ઘણી એવી પરણેલી સ્ત્રીઓ પણ હોય કે જેને ઘરમાં માનસિક ત્રાસ અથવા શારીરિક ત્રાસનો ભોગ બનવું પડતું હોય, અથવા તો એ સશક્ત ન હોય કે ડિવોર્સ હોય કે એકલા રહેતા હોય, ખાસ કરીને સિંગલ મધર હોય અથવા તો સાવ એકલા રહેતા હોય, તો એને સર્વાઈવલ, એને કેવી રીતે એની જિંદગી વિતાવવી, એવા કોઈ આપની પાસે સમસ્યાઓ કે પ્રશ્નો આવ્યા હોય તો એના વિશે કહો. મેન્ટલ હેલ્થ રિલેટેડ અમે પ્રોગ્રામ કરીએ છીએ કે જે કોઈ ટેન્શન, ડિપ્રેશનમાં હોય તો એનું કાઉન્સેલિંગ કરીએ. તો એવું ઘણીવાર બને છે કે કોઈ પણ લેડીઝ આવે કે હું બહુ કંટાળી ગઈ છું, ત્રાસી ગઈ છું, મારે મરી જવું છે. ઓહ, હા, એવું સુસાઇડ બને. કેસ. એક મરવા માટે છે ને કોઈ એક કારણ નથી હોતું, ઘણા બધા કારણો ભેગા થઈને પછી ક્યારેક આપણે એવું સાંભળીએ ને કે ખરીદીની ના પાડી કે પિયર જવાની ના પાડી એટલે સ્ત્રીએ આપઘાત કરી લીધો. ખરેખર એ વસ્તુ હોતી જ નથી. એ તો ખાલી ટોચ ઉપરનું એક બિંદુ જ છે. એની ઘડતર તો કેટલા વખતથી થઈ ગયું હશે કદાચ. તો આવું જ્યારે કોઈ કહે ને ત્યારે અમે એને સમજાવીએ છીએ કે મરવું કે જિંદગીથી સાથે હારી જાવ એ છુટકારો નથી, સમસ્યાનો ઉકેલ નથી. સમસ્યાનો ઉકેલ નથી, છુટકારો નથી. એક આપણી લાઈફ ખાલી આપણી નથી. ભલે કદાચ તમે સાસરિયાથી, પતિથી કે ગમે તેનાથી ત્રાસી ગયા છો, પણ આપણી સાથે જોડાયેલા આપણા મમ્મી પપ્પા, બાળકો, એના માટે તો આપણે જીવવાનું જ છે. તો અમે કદાચ એને આર્થિક થોડી ઘણી મદદ કરી શકીએ તો કરીએ. ક્યાંક જોબ માટે જો ધ્યાનમાં હોય ને એવું હોય તો એ મદદ કરીએ. અને ખાસ તો એને માનસિક સાથ આપીએ કે તમે ગમે ત્યારે તમે ફોન કરી શકો, ગમે ત્યારે ઘરે આવીને વાત કરી શકો, પણ મરવું એ ઉપાય નથી. એ અમે એક એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એક છે કે મહિલાઓ છે આજની એ કહી શકે છે કે એને તકલીફ શું છે. જે આપણે કહીએ ને કે પહેલાં લોકગીતોમાં એવું થતું કે લોકગીતો દ્વારા કહેતા, પણ એવી જ રીતે હવે મહિલાઓ કહી તો શકે છે કે ભાઈ મારે શું સમસ્યા છે. અને એક કાઉન્સેલિંગની પણ એક મિત્ર છે અથવા તો કોઈને પણ એ કહેવાની જો હિંમત રાખે તો ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે એવું લાગે છે. હવે આ સ્ત્રીઓ છે એની જે જર્ની છે, બરાબર, આર્થિક હોય, એને ભણાવવા માટેની હોય, કંઈ પણ હોય, પણ આપણે કીધું એમ કે જીવન છે એ સરળ નથી. અને આપઘાતના એના સુસાઇડના એના પ્રશ્નો પણ બને છે, પણ ક્યારેક રોગના પણ પ્રશ્ન બનતા હોય. તો એના માટે આપ કઈ રીતે મદદરૂપ થઈ શકો છો અથવા કઈ રીતે સલાહ આપો છો? એ માટે અમે રેડ ક્રોસમાંથી કામ કરીએ છીએ. અચ્છા. સ્લમ એરિયામાં ને એમાં જઈને અમે
જુદા જુદા કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ હોય, હિમોગ્લોબિન ટેસ્ટ હોય, એ બધું કરીએ. અને જો એમાં કાંઈ એને દેખાય કે આ પ્રોબ્લેમ છે તો અમે એને 2-3 મહિનાની દવા પણ કરાવી દઈએ છીએ. એ કરીએ છીએ. અને લેડીઝ માટે ખાસ કેન્સર, સર્વાઈવર કેન્સરના હા એના કેમ્પ કરીએ છીએ, ફ્રી ચેકઅપ કરી દઈએ છીએ, એટલું કરીએ છીએ. એટલે સ્ત્રીઓને ઘણી સમસ્યાઓ હોય છે, એમાંથી કોઈ એક સમસ્યાનો પણ એનો ઉકેલ આવતો હોય, બરાબર. એની આગળ જર્ની સફર છે, જિંદગીની સફર છે. એ આપણે કીધું કે સુસાઇડ, આપઘાતના ઘણા એવા કેસ બનતા હોય છે, અથવા કોઈ એક એવું ટોપિક, એક એવો વિષય નથી હોતો, પણ ઘણા બધા વિષય હોય છે ભેગા થઈ અને પછી એ નિર્ણય લે છે. ત્યારે આ આપણું કામ છે ને એક કાઉન્સેલર તરીકે બહુ બસ એ ટાઈમ જો પસાર થઈ જાય ને તો પછી એનામાં કદાચ પાછી હિંમત આવી જાય છે જીવવાની. જ્યારે કોઈ એમ વિચારતું હોય ને કે મારે નથી જીવવું, ત્યારે જો એની સામે આપણે એને જીવવાના કારણો આપી દઈએ ને તો એના મગજમાંથી એ વિચાર નીકળી જાય છે. તો જો અમારી પાસે કોઈ એવું આવે ને તો અમે આ પ્રયત્ન કરીએ છીએ કે એને એમાંથી પાછો, સમસ્યા કદાચ આપણે ઉકેલી ન શકીએ પણ એને એમાંથી થોડુંક રાહત મળે એવા પ્રયત્ન, એના વિચાર બદલાવાના અમે પ્રયત્ન કરીએ છીએ. આવી સમસ્યાઓ આપ કારકિર્દી અને લેખનમાં પણ આપ આવી રીતે વર્ણવતા હશો, તો ક્યારેક એવી અસમંજસમાં આવે કે એવી વાર્તા શું છે કે આનો એન્ડ શું હોવું જોઈએ? કારણ કે ઘણી વખત કે ને કે એન્ડ છે વાચક ઉપર મૂકી દે કે આનો અંત શું છે, તો એ વાચકે નિર્ણય લેવાનો. જેમાં મેં કીધું કે 7 પગલાં આકાશમાં, તો એમાં એક વાચક તરીકે એક વિચારધારા છે, એ કે વાચકની વિચારધારા શું છે છેલ્લે આવે. તો એ આપને લેખન તરીકે એવી કોઈ વિચારધારા એમ થાય કે હું હવે પ્રશ્ન છે એ એક વાચક પર છોડી દે? હા, એવું ઘણીવાર એવું થાય છે. ઘણીવાર એન્ડ શું એ ન સમજાય, અથવા તો એમ થાય કે આમાં 2 કે 3 એન્ડ અલગ અલગ હોઈ શકે, તો હું ઘણીવાર ક્વેશ્ચન માર્ક છેલ્લે મૂકી દઉં છું વાર્તામાં, કે ઘણીવાર આર્ટિકલ લખું એમાં પણ ક્વેશ્ચન માર્ક મૂકી દઉં છું કે તમને સમજાય છે, તમારો જવાબ શું હોઈ શકે? જો તમારો જવાબ મને જણાવશો તો આનંદ થશે. એમાં મારા ફોન નંબર પણ આપેલા હોય છે, એટલે ઘણીવાર એવું બને છે કે જવાબ મળે છે આપણને, ભલે અલગ અલગ જવાબ મળે, પણ કેટલીક વાર કોઈ ફોન કરીને જાણ પણ કરે છે કે અમે તમારી વાત વાંચી, તમે આ કહેવા માંગો છો એટલું અમને સમજાણું, પણ કદાચ એનો એન્ડ આવો હોઈ શકે, એવું બની શકે છે, બને છે. મહિલાઓ સાથે આપ બાળ વિભાગ પણ સંભાળો છો ને રિપોર્ટિંગ પણ આપે કરેલું છે, તો બાળ વિભાગમાં આપને શું કઈ વસ્તુ છે એ વધારે ગમે છે અને કઈ વાત આપ લેખનમાં છે એ આવરી લેવા માંગો છો બાળકો માટે ખાસ? બાળ વિભાગ મેં લગભગ 3 વર્ષ સુધી કર્યું હતું. એમાં બાળકોની વાર્તા અને જુદી જુદી પઝલ નહીં, મતલબ એક પેપર પૂર્તિના એક પેજમાં એ રીતે કરતા હતા. ત્યાર પછી અમને વિચાર આવ્યો કે બાળકો મોબાઈલમાં થઈને બુકથી, વાર્તાથી દૂર થતા જાય છે. અમુક ટાઈમ, થોડા ટાઈમ પહેલાં તો એવું હતું કે બાળકોને રામાયણ મહાભારતના પાત્રો કદાચ ખબર નથી, એવું બનતું. તો એના માટે થઈને અમે ફ્રી લાઇબ્રેરી ચાલુ કરી. સરસ. હા, થોડીક બુક અમે રાખી છે, બાળકોને અમે આપી કે જ્યારે કોઈ પણ એમ થાય, અમે એમને ફ્રેન્ડ સર્કલમાં જ, ગ્રુપમાં જ જાહેરાત કરી છે કે કોઈ પણને એવી બુક જોતી હોય તો એ વાંચવા લઈ જાય છે. ક્યારેક ક્યારેક કોઈ બાળકો લઈ જાય છે, પણ મોટા ભાગે એમ કહી દઈએ હવે કે મોબાઈલમાં વાંચી લેશું. અમે ટ્રાય એવી કરીએ છીએ કે મોબાઈલ છોડી અને બુક તરફ પાછા વળે, એટલા માટે થઈને ઓલી કલરફુલ બુક્સ હોય છે એ બુક અમે રાખી છે અમારી લાઇબ્રેરીમાં. સરસ. હવે એ જ પ્રશ્ન પર આવું છું, આપે એક મારો ટોપિક પકડી લીધો, કે આ પ્રશ્ન પર આવું છે કે આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયા એનું એટલું બધું ક્રેઝ છે કે ખાસ કરીને આપણે સ્ત્રીઓની વાત કરીએ તો મહિલાઓ પણ હાલતા ચાલતા સેલ્ફી હોય છે કે પછી સોશિયલ મીડિયામાં મૂકે છે, કંઈ પણ પોતાની વાત હોય, વિગતો હોય કે એને શેર કરવું ગમે છે, બરાબર. એટલા માટે વધારે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવેટ છે, કે મહિલાઓ જનરલી છે એ વધારે એક્ટિવેટ થાય છે. પછી એક ગર્લ હોય, એક છોકરી હોય, કે પછી એ યુવતી હોય, કે પછી એક માં હોય, પણ એનો એક ક્રેઝ વધતો જાય છે. તો આ કેટલી અસર છે, આપ કાઉન્સેલિંગ પણ કરો છો, તો આ કેટલી અસર કે કઈ કઈ સમસ્યાઓ છે, સંઘર્ષો છે સોશિયલ મીડિયાને લીધે અથવા તો ટેકનોલોજીને લીધે આજની એને સહન કરવી પડે છે? જૂના સમયમાં હતું ને
ચોરો હતો. સાંજના ટાઈમે લેડીઝ બધા ભેગા થઈને ત્યાં બેસતા, બધી વાત કરતા. હવે એને કદાચ સ્વરૂપ બદલાયું છે અને મોબાઈલમાં આવી ગયું છે. એક સેલ્ફી કે એક પોસ્ટ મૂક્યા પછી સતત એમાં જ ધ્યાન રહે કે કેટલી લાઈક આવી, અને કોણે જોયું, કોણે લાઈક કરી, કોણે હજી સુધી નથી જોયું, કેમ એણે કોમેન્ટ નથી કરી, શું કોમેન્ટ આવી. હા, લેડીઝને પોતાની વાત કેવી ગમે છે. આપણે છે ને લેડીઝ કોઈ વાત છુપાવી નથી શકતા. ખુશી હોય કે દુઃખ હોય આપણા ફેસ ઉપર આવી જ જાય છે. પેટમાં વાત ન રહે. અને એ જ ખુશી એ બીજા સાથે વેચવા માટે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પણ ક્યારેક છે ને ઇનસિક્યુરિટી આવી જાય છે. એને ઇનસિક્યુરિટી કે જલસી દેખાદેખી આવી જાય છે. હા, કે એક ગ્રુપ ચાલતું હોય મહિલા મંડળનું, તો કોણ પોસ્ટ પહેલા મૂકે અથવા તો ક્યાં જઈ આવ્યા, એ એકબીજાની દેખાદેખીમાં ક્યાંક એને સમસ્યાઓનો કે સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે પ્રાઇવસી બાબતે. પ્રાઇવસી બાબતે પછી એ સમસ્યા ઘર કંકાસનું રૂપ લઈ લે છે. જી બિલકુલ, બસ એ જ વાત. આ ફ્રેન્ડ આબુ જે આવી તો હવે આપણે તો ગોવા જવું જ પડશે. આણે આવી સાડી લીધી તો મારે પણ લેવી પડશે. બધા એવા નથી, પણ 20-25% તો એવું થતું હશે કે એના લીધે ક્યાંક ક્યાંક ઘરમાં કામ ખોરવાતું હોય, ક્યાંક ક્યાંક સંબંધો ઓછા થતા હોય. બની શકે ને તો દિવસનો 1-8 કલાક એવો રાખવો કે મોબાઈલ સાઈડમાં મૂકીને ફેમિલી સાથે ટાઈમ પાસ કરવો, ટાઈમ પસાર કરી ટાઈમ પસાર કરવો. બિલકુલ. અને ખાસ તો એ છે કે આ સમસ્યાઓ છે ને, અમુક આપે કીધું ને કે એક નાનો વિષય હોય પણ એ વિષય ડિસ્કસ થાય ને કે ડિબેટ થાય તો એના ઉપરથી એ ઘણું એને એક સિચ્યુએશન છે ને એ વધારે ક્યારેક સરખી પણ થઈ જાય ને ક્યારેક વધુ બગડી પણ જાય સોશિયલ મીડિયા. ક્યારેક તમે જોશો ને કે ફેમિલી હસબન્ડ વાઈફ ગાર્ડનમાં બેઠા છે પણ બે પોતાના મોબાઈલમાં હશે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે ત્યારે એમ કહેવાનું થાય કે એકબીજા સાથે સાથ પસાર કરો, સમય પસાર કરો, તો ઘણી બધી સમસ્યાઓ નાબૂદ થઈ શકશે. જી, અંતમાં આપ શું કહેશો કે મહિલાઓએ અથવા તો આપના અનુભવ, બહોળા અનુભવથી, આપની વિશેષ પ્રતિભાઓથી આપ શું કહેશો કે મહિલાઓએ સશક્તિકરણ માટે, એની સ્વતંત્રતા માટે, એની સમસ્યાઓના ઉકેલ માટે શું કરવું જોઈએ? મહિલાએ સમોવડી થવાની જરૂર જ નથી, કારણ કે એ એના કરતાં સુપિરિયર જ છે. બસ ખાલી પોતાની જાતને પ્રૂવ કરવાની છે, અને જાતને પ્રૂવ કરવા માટે બીજાને નીચા કરવાની જરૂર નથી. આપણી જાતની પહેલાં કદર કરીએ, આપણે ભણીએ, એટલા સશક્ત બનીએ કે આપણી જાત માટે આપણે જીવી શકીએ. સમાજ છે, કુટુંબ છે, આપણી કુટુંબ વ્યવસ્થા આપણે દૂર નથી કરી શકતા અને કરવાની જરૂર પણ નથી. ઘર પરિવાર સિવાય એકલા તો આપણે રહી જ નથી શકતા. એટલે એકલું રહેવું છે, સ્વતંત્ર જીવન જીવવું છે, એ વિચાર કદાચ ખોટો છે. અત્યારે એમ કહી શકાય કે 30-35 વર્ષ સુધી, 30 વર્ષ સુધી છોકરીઓ એમ વિચારે છે કે લગ્ન નથી કરવા. લગ્ન પ્રથા, સમાજ, કુટુંબ એ બધુંય આપણા માટે જરૂરી છે. એ બધાય માટે સમય આપો, સાથે સાથે જાત માટે પણ સમય આપો. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે દૂરદર્શન કેન્દ્ર પરથી આપણે વાત કરી મહિલા જગત કાર્યક્રમમાં દીપાબેન સોની સાથે. અને દીપાબેન, આપે ખૂબ જ સરસ સ્ત્રીઓના સશક્તિકરણ વિશે, સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ અને એના સમસ્યાઓ તથા એના ઉકેલ માટે વાત કરી. તો આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.